યમ્મી વ્હાઈટ રોસ્ટ ચિકન. ઓમ સાયરામ દોસ્તો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ જ્યુસી અને ટેસ્ટી વ્હાઈટ રોસ્ટ ચિકન. એના માટે મેં 2 ચમચી મસ્ટર્ડ ઓઇલ લીધું છે. એના મસ્ટર્ડ ઓઇલ ન હોય તો તમે બીજું કોઈ પણ ઓઇલ યુઝ કરી શકો છો. 2 ચમચી મેં આદુ લસણની પેસ્ટ લીધી છે. 1 ચમચી મેં ફ્રેશ ક્રીમ લીધું છે. 1 ચમચી દહીં લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી કાળા મરીનો પાવડર લઈને મિક્સ કરી એના અંદર ચિકન નાખી દીધું છે અને એના અંદર આપણે અડધી લીંબુનો રસ નાખી ખૂબ સરસ રીતે એને મેરિનેશન કરી નાખીશું. ને આ મેરિનેશન આપણે 5-6 કલાક માટે રહેવા દઈશું. તમને ઉતાવળ હોય તો તમે 30 મિનિટ પછી પણ કરી શકો છો. આપણે આ એર ફ્રાય કરીશું. એર ફ્રાય પેડને મેં તેલ વડે ગ્રીસ કરી નાખ્યું છે અને બધા પીસીસ એના પર મૂકી દીધા છે. તમે એર ફ્રાય ન કરવાના હોય તો તમે એને ડીપ ફ્રાય કે તમે એને સેલો ફ્રાય પણ કરી શકો છો. હવે આપણે એર ફ્રાયરને 10 મિનિટ માટે 185 ડિગ્રી પર મૂકી દઈશું. ત્યાં સુધી આપણે એક સલાડ તૈયાર કરીએ. તેના માટે મેં કાંદા અને કાકડીને સરસ રીતે કાપી લીધી છે. એના અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 ચમચી મેં ચીલી ફ્લેક્સ લીધા છે. અડધી ચમચી વિનેગર લીધું છે અને સારી રીતે મિક્સ કરી નાખ્યું છે. આ 10 મિનિટ પછી તમે જોઈ શકો છો. આપણે આ ચિકનને આપણે ટર્ન કરી લઈએ અને ફરીથી 185 ડિગ્રીના પર મૂકી દઈએ અને 6 મિનિટ માટે એને રાખીએ. આ ચિકનમાં ખૂબ જ ઓછા મસાલાનો ઉપયોગ કરવામાં છતાં પણ તેનો સ્વાદ એકદમ રીચ, ફ્લેવરફુલ અને મલાઈદાર હોય છે. અને આને રોટલી સાથે કે તમે સ્ટાર્ટર તરીકે પણ યુઝ કરી શકો છો. તમે જરૂરથી ટ્રાય કરજો, એન્જોય કરજો અને મારી રાંધણીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ઇટ હેલ્ધી, સ્ટે મેન્ટલી વેલ્ધી.